જો લિયો બધાને ગુડ મોર્નિંગ કહેતો. એ લિયોને જો ખાવું છે. ભગત જો દૂધના ભાખરી ખાઈ રહ્યું છે. પછી લિયોનો વારો છે. લિયો માટે જો અહીંયા મૂકી દીધું છે ભાખરી અને દૂધ વાડકામાં. આપીએ તને, હા આપીએ ના હોય તો જૈમિક પેલો વાડકો અહીંયા જૈમિક જો નાઈ ધોઈને દાડી થઈ ગયો છે. હવે જૈમિક મહાદેવ જઈ આવવાનું, સેવા કરી દો. કેમ જૈમિક? ચલો પછી ચા પાણી કરી લઈએ. જો એને તલબ કેટલી લાગી છે. પેલું લઈ આવતું ને, ખાલી પાણી જ લાવ, હું કરતી આવું. પણ હું ઠલવતી આવું. સારું ચલો ભાઈ, ઘસી નાખીએ. આજે આ વાડકો પણ ઘસવાનો છે, બરોબર? ખાઈ લે ને, ખાઈ લે. ચાલ એને ક્યાં પસંદ છે? જેને એકબીજાના ઘૂર હશે એ જો ખાઈ લે ને. હવે શું થતું તું? રાત્રે વરસાદ પડતો હતો તે બૂમો પાડતું હતું, ખબર છે? રાત્રે વરસાદ પડતો હતો ને તો અહીંયા આવીને કરતું હતું. ઓકે ચાલ ફટાફટ પાર મૂક એટલે લિયો ખાઈ લે. ચલો લિયો તને આપે છે. હા જો અહીંયા જૈમિક પણ આવી ગયો છે મહાદેવીથી. કેમ જૈમિક? બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ અવર ન્યૂ બ્લોગ. તો જો બસ હવે સેવા થઈ ગઈ મસ્ત મજાની. ચા પાણી કરી લઈશું ને આપણે. જૈમિક તેમ બહુ ફોડલ્યું થઈ ગઈ છે મોઢા ઉપર, હે બેટા? તો જો જૈમિક હતા કચરો વારે, બહુ માટી થઈ જાય છે અહીંયા. કેમ જૈમિક? અને જો વાતાવરણ એવું હતું, હમણાં થોડોક વરસાદ પડે ને પાછું રહી ગયું. અને અત્યારની અપડેટ એ છે કે પાવર ક્યારનો 9 વાગ્યાનો જતો રહ્યો છે, પણ હજી સુધી આવ્યો નથી. અને જમવામાં ખીચડી બનાવી છે આની અંદર. અને આ છે અરે શું ટીંડોળા, ગલકાનું શાક બની ગયું છે. અને આ લસણ છે કકડાયેલું. અને અલ્પેશને આજે વહેલું જવાનું છે, તો જો ફટાફટ પાછું અહીંયા ટીંડોળા બટેકાનું શાક પણ અહીંયા જો વઘાર મૂકી દીધો છે ને, ફટાફટ ભાખરી બનાવી દઉં. કારણ કે એમની માટે એકલું ખાલી બાજરીનો રોટલો બનાવ્યો હતો, અને પછી હજી અમારા માટે ભાખરી બનાવી. એટલે આજે એમને કામ હતું, એટલે કે મારે વહેલું જવું છે, એટલે જો ફટાફટ કરી દઉં છું હવે. અને જો મસ્ત મજાનો નીકળી ગયો છે તડકો. તો મને એવું હતું કે મેં કીધું આવા વાતાવરણમાં તો આજે ડ્રાય પણ નથી કર્યા કપડાં, તો કેવી રીતે સુકાશે? જો મારા કપડાં સામે સુકાય તો આવા વાતાવરણ છે એટલે સુકાઈ જશે. કેવું છું જૈમિક? ઓકે ચાલો, તો હું ફટાફટ હવે પહેલાં ટિફિન માટે શાક અને ભાખરી બનાવી દઉં. ત્યાં સુધી જો 2-3 કલાક સુધી હજી નથી આવવાનો પાવર. ફોન કર્યો તો એવું જાણવા મળ્યું છે. તો ત્યાં સુધી બીજું કામ પણ એક્સ્ટ્રા કરી દઈએ. ફાઇનલી જો રોટલી પણ બની ગઈ છે મસ્ત મજાની, જો ગરમા ગરમ છે. અને ભાખરી 4 મેં બનાવી હતી, કારણ કે આના ભગત જો બેઠું છે. ભગવાનને હવે સુવડાવી દો બેટા. ચાલો, તો હવે થોડીક વાર રહીને મેં તું જમી લઈએ. જમવાનું જે આમનું આમ જ રાખ્યું છે, કારણ કે રસોડામાં થોડુંક અંધારું પડે છે, તો કેટલી વાર આવીને લઈ જાઉં. એટલે હું ને જૈમિક જમી લઈશું. પાછું ફરી એક વસ્તુ કરવું પડશે. જો આજે 3 શાક બની ગયા. ગલકાનું શાક બન્યું, પરવર અને બટેકાનું શાક બન્યું, અને હવે બટેકાનું શાક બનાવવાનું છે. 2-3 બટેકા વઘારીને તન્મય માટે બનાવવું પડશે, કેમ કે તન્મયને ગલકાનું શાક ભાવતું નથી. કેમ જૈમિક? એટલે આમ તો એકચ્યુઅલીમાં એવું હોય છે કે એને જે અમે બનાવતા નથી, જે હોય એ ખાઈ લે.
પણ હવે એવું થાય છે કે 7 વાગ્યાનો એ જાય અને 3:30 આવે, થોડીક વાર એ બેસે કરે અને જમતા 4:30 થઈ જાય. અને પછી જો એને ના ગમતું, એને ભાવતું ના હોય ને તો એને મૂડ નથી હોતો, પછી એ જમતો નથી, પછી ખોટો બીમાર પડે ને એવું બધું થાય. એટલે આજે એની માટે સ્પેશિયલી એની માટે બટેકાનું શાક બનાવવાનું છે. તો પાવર તો હજી આવ્યો નથી ને હું તો જો આખી પરસેવાથી નહીં લીધું, નવાઈ ગઈ છું. અને અહીંયા જયમિક આપણો શું કરે છે? ભગવાનને સુવડાવી દે એમ કહું છું, કેટલી વાર કીધું, 12 વાગી ગયા યાર. ઓકે ચાલો. તો જો આ મારા જયમિક છે, નાનો હતો ત્યારનો. જો અને હજી અમે જો જમ્યું નથી કારણ કે પાવર હજી આવ્યો નથી ને અમને એટલી ગરમી લાગી રહી છે. જો અમારા જયમિક કેવો લાગી રહ્યો છે. તો જો અહીંયા જોઈ શકો છો મારો ક્યુટ જયમિક. જો પહેલાં કેવો લાગતો હતો, પછી આ અમુક વર્ષના, અને ફાઇનલી અત્યારે આવો લાગી રહ્યો છે. જો જોઈ શકો છો. અને આ મારો તન્મય ગટુડો પટુડો, જો કેટલો સરસ મજાનો લાગી રહ્યો છે ને. વચ્ચેના ફોટા હતા પણ હવે ખબર નહીં મળતા નથી. અને અત્યારે જો મારો તન્મય આવો લાગે છે. થોડોક જાડો થઈ જાય ને તો સારો લાગે એવું છે. જો પેલો કેટલો મસ્ત લાગતો હતો. તો જોઈ શકો છો કેટલો ક્યુટ છે અમારો જયમિક પણ અને મારો તન્મય પણ. અને અમારો જય. તો ફાઇનલી અમે હવે જમવા બેસી જઈએ છીએ. 1:45 થયો છે અને પાવર તો હજી આવ્યો નથી. ગરમી તેટલી બધી લાગે છે. જો ભગતે તો ખાઈ લીધું, અમે ગરમ રોટલી ભગતને ખવડાવી દીધું છે. તો ભગતે ખાઈ લીધું છે ને હવે અમે જમવા બેસી જઈએ છીએ. અને પાવર તો ગયો છે પણ સાથે સાથે નેટ પણ જતું રહ્યું છે. નેટ જ કહેવાય ને જયમિક. એ પણ નથી આવતું. એટલે મોબાઈલમાં કંઈ જ નહીં એમ. મોબાઈલમાં પણ એમ બોલે કે તમે લોકો ઓફલાઈન છો અત્યારે. તો ચલો બધા ગલકાનું શાક મસ્ત મજાનું, ખીચડી અને ભાખરી ખાવા માટે.